નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના પચ્છે ગામમાં ભવ્યાતિ ભવ્ય મહોત્સવ યોજાવાનો છે। તારીખ 22/2/2026 થી 1/3/2026 દરમિયાન યોજાનાર આ ભવ્યાતિ ભવ્ય નિજ મંદિર પ્રવેશોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ, મહાવિષ્ણુ યજ્ઞ અને રાત્રિના કાર્યક્રમની રૂપરેખા તથા મહોત્સવની વિશેષતાઓ અને મુરલીધર દાદાનો ટૂંકો ઇતિહાસ તથા મહત્વના દાતાઓના ફોટા અને મુરલીધર દાદાનો સોનાનો શણગાર, આ બધી જ માહિતી જાણવા માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પચ્છે ગામમાં તારીખ 22/2/2026 થી 1/3/2026 દરમિયાન ભવ્યાતિ ભવ્ય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં તારીખ 22થી કથાનો પ્રારંભ થશે અને કથાનો વિરામ થશે 28 તારીખે। 22 તારીખથી 28 તારીખ સુધી યોજાનારી ભાગવત સપ્તાહના વ્યાસાસને રમેશભાઈ ઓઝા બિરાજશે। સાથે જ ઈષ્ટદેવ મુરલીધર મહારાજનું નવનિર્મિત મંદિર જે તૈયાર થઈ રહ્યું છે, તેમાં મુરલીધર મહારાજનો મંદિર પ્રવેશ 1/3/2026ના રોજ યોજાશે। 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ પણ યોજાવાનો છે, જે 26 તારીખે શરૂ થશે અને 1 તારીખે પૂરો થશે। પચ્છે ગામમાં નવનિર્મિત મુરલીધર દાદાના નવા મંદિરનો એક નજારો જોઈ લો। મહોત્સવની તૈયારી રૂપે મંદિરને કેવો શણગાર કરવામાં આવ્યો છે એ તમે જોઈ રહ્યા છો। મંદિરની કલાત્મક કોતરણી અને સાથે રોશનીનો શણગાર સુંદર દ્રશ્ય સર્જે છે। 10 દિવસ દરમિયાનનો આ ઉત્સવ યાદગાર બની રહેશે। આ ઉત્સવમાં નામી અનામી અનેક મહાનુભાવો હાજર રહેવાના છે। રાજકીય નેતાઓથી લઈ સંતો, મહંતો, સામાજિક કાર્યકરો અને ગુજરાતના અનેક કલાકારો પણ આ કાર્યક્રમનો ભાગ બનાવવા જઈ રહ્યા છે। આગળ આપણે જોઈશું કે કયા કયા કલાકારો રાત્રિના કાર્યક્રમમાં આવવાના છે। અંત સુધી નિહાળજો વિડીયોના અંતમાં આપણે જોઈશું કે મુરલીધર દાદાને સોનાનો કેવો શણગાર કરવાનો છે અને મુરલીધર દાદાનો ટૂંકો ઇતિહાસ પણ જાણવાનો છે। તો વિડીયો સ્કીપ નહીં કરતા અને અંત સુધી નિહાળજો। ચિત્રમાં જોઈ રહ્યા છો એવું સુંદર નવનિર્મિત મુરલીધર દાદાનું મંદિર બની ગયું છે પચ્છે ગામમાં, અને મંદિરના શિલ્પી છે રવિશંકર જાદવજી સોમપુરા પાલિતાણા। આ મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભાગવત કથાકાર પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન થશે અને વિદ્વાન આચાર્ય પરમ પૂજ્ય શાંતિલાલજી ઠાકરના આચાર્ય સ્થાને 551 કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞ યોજાશે। સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ છે શ્રીમદ ભાગવત સપ્તાહની કાર્યક્રમની સૂચિ। દરરોજ ભાગવત કથામાં કયા પ્રસંગોનું રસપાન કરાવવામાં આવશે એની યાદી તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 551 કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞના પ્રસંગોની પણ સૂચિ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 4 દિવસનો મહાકુંડી યજ્ઞ અને તેનો કાર્યક્રમ આ મુજબ રહેશે। પચ્છે ગામના આ મહોત્સવમાં પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપુ ગાયત્રી આશ્રમ ગધેથડ પણ પધારશે 26/2 અને ગુરુવારના રોજ, અને તેઓ વ્યસન મુક્તિને પ્રાથમિકતા સાથે વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવશે। તમાકુ મૂકશે તેને પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપુ 551 ગાયત્રી મંત્ર અર્પણ કરશે, અને દારૂનું વ્યસન મૂકશે તેને બાપુ 1100 ગાયત્રી મંત્ર અર્પણ કરશે। આ દિવસે ભોજન પ્રસાદનો તમામ ખર્ચ ગાયત્રી આશ્રમ ગધેથડ તરફથી આપવામાં આવેલ છે। વલભીપુર સહિત 54 ગામના ગામ ધુમાડા બંધ છે, આથી ભોજન પ્રસાદ લેવા બધાને હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે।
આ સિવાય વલભીપુર શહેર સહિત તાલુકાના 54 ગામોમાં ગાયોને નિરણ, કૂતરાને લાડુ, પંખીને ચણ, માછલીઓને બુંદી દાણા અને કીડીઓને કીડિયારું પણ ગાયત્રી આશ્રમ ગધેથર તરફથી 26/2/2026ના રોજ આપવામાં આવશે. પચ્છે ગામના આ મહોત્સવમાં સૌરાષ્ટ્રના નાના મોટા દરેક આશ્રમો, મંદિરોના સંતો અને મહંતો પધારવાના છે. તો આપ પણ આ મહોત્સવમાં સહભાગી થજો. દરરોજ રાત્રે સંતવાણીના કાર્યક્રમો થશે. 24 તારીખને સંતવાણી કાર્યક્રમોમાં શૈલેષ બાપુ, પરસોત્તમપરી બાપુ, જયશ્રી માતાજી, દેવરાજભાઈ ગઢવી, મયુરસિંહ રાણા અને મેરાનભાઈ ગઢવી પધારવાના છે. આ સિવાય રાસ ગરબા તો દરરોજ હશે જ અને બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે સાથે રોજ થવાના જ છે. 27 તારીખના સંતવાણી કાર્યક્રમમાં માયાભાઈ આહિર, દેવાયત ખવડ, રાજભા ગઢવી, જીતુદાન ગઢવી, મેરાનભાઈ ગઢવી કાર્યક્રમની શોભા વધારશે. આ મહોત્સવમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને બીજા અનેક નામી અનામી રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, સામાજિક આગેવાનો અને દરેક જ્ઞાતિના પણ મોટા મોટા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ મહોત્સવને સફળ બનાવવા માટે આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓના ફોટોગ્રાફ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. એ લોકોનું દાન આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થયું છે. મંદિરના પ્રવેશોત્સવનું વ્યવસ્થા આયોજનનો નકશો સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પાર્કિંગ કઈ બાજુ છે, કઈ બાજુ મહોત્સવનો સભા મંડપ છે, એ બધું તમે નકશા મુજબ જોઈ શકો છો. ભગવાન શ્રી મુરલીધર દાદાની મૂર્તિ અને મંદિરનો સંક્ષિપ્ત ઇતિહાસ જોઈએ તો દંતકથા મુજબ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મુખમાંથી અર્જુનને આ મૂર્તિ આપેલી. મહાભારતના યુદ્ધ બાદ જ્યારે શ્રી કૃષ્ણ સદા માટે દ્વારિકા જતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની પાછળ અર્જુન જાય છે અને અર્જુન શ્રી કૃષ્ણના રથ પાછળ 2 કે 3 કોસ જતાં ભગવાને તેને પાછળ આવવાનું કહ્યું. અર્જુને કહ્યું કે આપના વિના હું એક ક્ષણ પણ નહીં રહી શકું. ત્યારે ભગવાને પોતાના મુખમાંથી આ મૂર્તિ આપી અને કહ્યું કે જ્યારે આ મૂર્તિનું પૂજન કરીશ ત્યારે હું દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈશ. સેજકજી ગોહિલ રાજસ્થાનમાં રાજ્ય કરતા હતા. ગોહિલના આ રાજવીને મુરલીધર દાદાએ સ્વપ્નમાં આવી અને કહ્યું કે તમે આ પ્રદેશ છોડીને રાજપરિવાર સાથે મારી મૂર્તિ લઈ નીકળી જાઓ. જ્યાં રથનું પૈડું ગળે ત્યાં વસવાટ કરજો, ત્યાં તમારા વંશની ઉન્નતિ થશે. સેજકજી મહારાજ મુરલીધર દાદા પર વિશ્વાસ રાખી અને રથ લઈ નીકળી પડે છે. સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવતા શાહપુર પાસેના ઉજ્જડ ટીંબાએ જે પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાતો હતો ત્યાં રથનું પૈડું ગળી પડે છે અને ત્યાં વસવાટ કરે છે. સેજકજી ગોહિલે તે ગામમાં વસવાટ કર્યો. હાલમાં તે ગામનું નામ સેજકજી પરથી સેજકપુર તરીકે ઓળખાય છે. સેજકજી મહારાજના મોટા કુંવર રાણજીએ રાણપુર વસાવ્યું અને ત્યાં ગાદી સ્થાપી. બીજા કુંવર સાળંગજીએ અરચીલા એટલે કે લાઠી વસાવ્યું. નાના કુંવર શાહજીએ ગારિયાધાર ગાદી સ્થાપી. રાણજીના કુંવર મોખડાજીએ ઘોઘા પીરમબેટ પર કબજો મેળવ્યો. મોખડાજીના પુત્ર શ્રી ડુંગરજીએ ઘોઘા અને અમરસિંહજીએ રાજપીપળા વસાવ્યું. ક્રમશઃ વિજોજી, કાનોજી, સારંગજી, શિવદાસજી, જેતાજી, રામદાસજી આમ વંશવેલો આગળ વધે છે અને ભગવાન શ્રી મુરલીધર દાદાની આ મૂર્તિને શ્રી રામદાસજી પાઘડીમાં રાખતા હતા. શ્રી રામદાસજીની ગાદી ઉમરાળા હતી. શ્રી રામદાસજી સંઘ કાઢી કાશીએ જાત્રાએ ગયા હતા. જાત્રા કરી પરત ફરતી વખતે મેવાડાના ચિત્તોડગઢ મુકામે રાણાના મહેમાન થયા હતા. તે સમય દરમિયાન મોહમ્મદ ખિલજીએ મેવાડ પર આક્રમણ કરતા ક્ષાત્ર ધર્મને અનુસરીને રાણાની મદદે શ્રી રામદાસજી બાપુ યુદ્ધ મેદાને લડતા લડતા વીરગતિ પામ્યા, જેથી મૂર્તિ રણમાં ફેંકાઈ અને દટાઈ ગઈ. તેમના પુત્ર સરતાનજી ઉમરાની ગાદી પર બેઠા હતા. તેમના 4 પુત્રો હતા: વિશ્વજી ગોહિલ, દેવાજી ગોહિલ, વીરાજી ગોહિલ અને મોકાજી ગોહિલ. વિશ્વજી ગોહિલ જેમને સિહોરગઢ બાંધેલ. વિશ્વજી બાપુને ભગવાન ઈષ્ટદેવ મુરલીધર દાદાએ સ્વપ્નમાં આવી અને આ મૂર્તિને બહાર કાઢવા માટે જણાવ્યું. આથી વિશ્વજી બાપુએ સિહોરના વિદ્વાન બ્રાહ્મણોને સ્વપ્ન વિશે ચોક્કસ સ્થળ વિશેની માહિતી આપી અને મેવાડ મોકલ્યા, જ્યાં ખોદકામ કરતા આ દિવ્ય મૂર્તિ મળી આવી, જે લઈ તેઓ ઉમરાળા મુકામે આવ્યા.
તેમના બીજા પુત્ર શ્રી દેવાજી ગોહિલ ઉમરાથી પચ્છે ગામ ખાતે આ મુરલીધર દાદાની દિવ્ય મૂર્તિ પોતાની સાથે લઈ આવી ગયા. દેવાજી બાપુને આ મૂર્તિ પર અનન્ય શ્રદ્ધા, પ્રેમભાવ અને વિશ્વાસ હોવાથી વિક્રમ સંવત 1622 વૈશાખ સુદ બીજને સોમવારના શુભ મુહૂર્તે દિવ્ય મૂર્તિનું સ્થાપન કરી અને વસવાટ કર્યો. પહેલા દાદા પછી ગામ આવે એટલે આ ગામનું નામ પડ્યું પચ્છે ગામ. તો આ હતો પચ્છે ગામના નામનો અને મુરલીધર દાદાનો ઇતિહાસ. યોગીરાજ જ્વેલર્સ તરફથી મુરલીધર દાદા માટે સોનાનો શણગાર 1 પણ રૂપિયાની મજૂરી લીધા વગર ભેટ ધરવામાં આવેલ છે. વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એ સુંદર સોનાનો શણગાર મુરલીધર દાદાને ચડાવવામાં આવશે. તો આ શણગાર સાથેના મુરલીધર દાદાના દર્શન કરવા અને મહોત્સવનો લાભ લેવા આપ જરૂર પધારજો. જય મુરલીધર દાદા.